નમસ્તે ખેડૂત મિત્રો, અમારી આ સિંગ ગિરનાર 4 નંબર અમે જે વાવી છે ત્યારે જોઈ શકો કે આ જે માવઠું થયું હતું કે વાવાઝોડાની આગાહી આપતા હતા એ વખતમાં આપણે અહીંયા વરસાદ થઈ ગયો હતો જેસર તાલુકામાં, અને બહુ તોફાની વરસાદ એને એવો થયો હતો. એ વખતમાં અમે અહીંયા અમારું તૈયાર હતું એટલે અમે વાવી દીધું. ગઈ સાલની સિંગ છે અને ઘરે ફોલી, હાથથી ફોલી, કોઈ મશીનથી નહીં, હાથથી ફોલીને આ બિયારણ વાવ્યું છે અને એક પણ દાણો ખોટો નથી પડ્યો, દાણે દાણો ઉગી ગયો છે. એમ વરસાદ પણ સારો થયો હતો. એટલે ખેડૂત મિત્રોને એ કેવી કે અમારી સિંગ કેવી લાગે તો અમને કોમેન્ટમાં કહેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી જરૂર દબાવજો અને શેર કરજો એટલે બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે કે ભાઈ હવે. અને સિંગ જે વાવી છે એ ઘરનું બિયારણ હતું, બરાબર. અને જેને ઘરનું બિયારણ હોય એને વર્ષો વર્ષ લેવું નથી પડતું, એ પણ ચાલે, સારો પાકનું હોવું જોઈએ. એટલે આમાં એક છોડવો પણ અત્યારે ફૂંકાતો નથી, એમ એક છોડવો પીળો પણ નથી લાગતો. અને એકદમ આ જમીન ભરભરી અમારી પ્રાકૃતિક ખેતી કરીએ 2020થી, એટલે આમાં અમે દવા ખાતર કોઈ નાખ્યું નથી. એટલે જમીન પણ સારી છે, ભરભરી અને એકદમ પોસી અત્યારે જમીન છે. અત્યારે આ જમીન કયો તો સિંગના વાવેતર કરવા લાયક જમીન છે. બહુ કરાળ નથી, રાતળ નથી, મિક્સમાં થોડું થોડું છે. એટલે મેં ખેડૂત મિત્રોને બધાને બતાવી છે કે ભાઈ સિંગ કેમ ઉગી છે. અને 18ની જાળીએ સાલું વાવેતર કરીએ છીએ આપણે. 24ની જાળી, કોઈ 28ની જાળી એમ વાવતા હોય ખેડૂત, પણ આમાં અમે જે પસંદ કરી છે એ ગયા વર્ષે એમાં 32 નંબર વાવી હતી, એ પણ સાલું પાટલા, એટલે 18ની જાળીએ. ગિરનાર વાવી તો 18ની જાળીએ વાવી. એટલે જે પરંપરા ખેતી હતી એ 18ની જ જાળી હતી. પછી આધુનિક આવા સાધનો આવ્યા, બધા ટ્રેક્ટરો, નાના ટ્રેક્ટરો, મિની ટ્રેક્ટરો, સનેડા, આવા બધા ટ્રેક્ટરો આવતા આની સાથે વાવેતરનું મોટી જાળી થઈ ગઈ, જમીન ટૂંકી થઈ ગઈ અને ઉત્પાદન ઘટતું જાય છે. એટલે જેને આ વાવવાનું હોય છે સિંગ, એ 18ની જાળી પસંદ કરજો. એટલે આની અંદર જો પશુ માટે પાલો પણ સારો નીકળશે, સારોલું જેને કહેવાય, અને સિંગ પણ ઉતારા સારો આવે છે. કારણ કે જેટલું આપણે બિયારણ નાખ્યું છે એટલું જ ઉત્પાદન આવવાનું છે ને. જે જમીન ખાલી હોય તો એમાં સિંગ તો નથી આવવાની. એટલે ખેડૂત માટે ખાસ આ વિડીયો એ માટે બનાવ્યો કે ભાઈ 18ની જાળી વાવવાથી શું ફાયદો છે. અમે 2 વર્ષથી 18ની જાળીએ, અમે 24ની જાળીએ વાવતા હતા, એમાં અમે 2 વર્ષથી પાછા 18ની જાળીએ જે વડવાઓ પહેલાં પરંપરા વાવતા હતા, આજથી 15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, તો એ 18ની જ જાળી હતી. મોટું કોઈ હતું નહીં અને ખેતી હતી ઢાંઢા, બળદથી જ ખેતી કરતા હતા બધા. એટલે આવી સિંગ છે, આ રીતનું ખાલી નથી, એમ પીળી નથી, કોઈ રોગચાળો નથી, અને એકદમ અત્યારે સારી દેખાય છે. તો બસ બન્યા રહેજો અમારા વિડીયોમાં, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શેર કરજો એટલે બીજા ખેડૂતોને પણ આ જે મોટી જાળીએ વાવતા હોય એમને માહિતી પણ મળતી રહે. જય ગૌ માતા.